7મી ઓગસ્ટ 2026ના રોજ સમગ્ર દેશમાં 12મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ અંતર્ગત સુરતના સાયન્સ સેન્ટર ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ હેન્ડલૂમ ડે માત્ર પરંપરાનો ઉત્સવ નથી, પણ એવા કુશળ હાથોનું સન્માન છે કે જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી રાખ્યો છે. અને ગુજરાત આ વારસાનું સશક્ત કેન્દ્ર છે કે જ્યાં હાથશાળ માત્ર વસ્ત્ર નિર્માણનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, કૌશલ્ય અને આજીવિકાનો આધાર સ્તંભ પણ છે. કે જેથી 7મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ, WICCI એન્ટરપ્રિન્યોર સેલના સંયુક્ત ઉપક્રમે સાયન્સ સેન્ટર ખાતે ચાલી રહેલા ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિની ગૌરવશાળી વિરાસતને જાળવવા અને હેન્ડલૂમ કલાકારોના કૌશલ્યોને બિરદાવવા માટે મોટી સંખ્યામાં બહેનો પારંપરિક હેન્ડલૂમના વસ્ત્રો ધારણ કરીને માય હેન્ડલૂમ માય પ્રાઇડની થીમ સાથે સહભાગી થયા હતા. જે આ હેન્ડલૂમના કારીગરો છે તેમના હાથ માત્ર કાપડ વણવા માટે નથી, પણ ભારતની જે સંસ્કૃતિ છે તેનો વારસો, તેની પરંપરા અને ગૌરવ જાળવવા માટે છે. તમામ સુરતવાસીઓને કહીશ કે અહીંયા સાયન્સ સેન્ટરમાં અથવા તો તેમના કોઈ નજીકના સ્થળોએથી એવું કંઈક ને કંઈક વસ્તુ ખરીદી કરે અને આ કારીગરોને પ્રોત્સાહન આપે. સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર. તો આ આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો, જે મોદી સાહેબનું સપનું સાકાર કરવા માટે સૌ સાથે મળી અને કારીગરો પાસેથી કંઈક ને કંઈક વસ્તુ લઈએ. કેમ કે કારીગરોની આ કલાની પાછળ આખા પરિવારની આશા હોય છે. તો આ આશાને આપણે સાકાર કરીએ. નેશનલ હેન્ડલૂમ ડે 2026ની સૌને શુભકામના. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ હેન્ડલૂમ સાથે મહિલા અને મહિલા સશક્તિકરણની સાથે સ્વનિર્ભર ભારતના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે, એ પૈકી આજે સુરત મહાનગરપાલિકા, અમી હેન્ડીક્રાફ્ટ્સ, અવની સાડી અને ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વિંગ દ્વારા અમે સૌ આજે અહીંયા ભેગા થયા. આ બહેનો આ બધા આર્ટિઝન સાથે, ક્રાફ્ટ રૂટના આર્ટિઝન સાથે ભેગા થઈને એમને પ્રોત્સાહિત કરે છે અને પ્રોત્સાહનની સાથે સાથે આત્મનિર્ભર બને, વોકલ ફોર લોકલ, અને પોતે એ લોકોનો ઉત્સાહ વધારે એ માટેના જે પ્રયત્ન છે. એક્ઝિબિશન 9મી સુધી છે. આજે વિશ્વ હેન્ડલૂમ દિવસ નિમિત્તે હું જે આપણા કારાગીરભાઈ છે, બુનર્સભાઈઓ છે, જે આપનું કલાનું એક ક્ષેત્ર બનાવીને અલગ અલગ જગ્યા જઈને જ્યારે આ પ્રદર્શની રાખતા હોય છે, એક્ઝિબિશન રાખતા હોય છે, ત્યારે એમને હું વિનંતી કરું છું કે બધા જ ભાઈઓ અને બહેનોને કે આવા આપણા બુનકરો છે, કારાગીરો છે, એમને આપણે એમની બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદી કરવું જોઈએ અને ખરીદી કરીને આપણા સોશિયલ મીડિયા પર નાખવું જોઈએ, જેથી કરીને એમને એ પ્રોત્સાહિત થશે અને આત્મનિર્ભર ભારતની જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા દેશની જ વસ્તુઓ ખરીદી કરો, દેશના ઇકોનોમી દેશમાં જ રાખો. અને એટલા માટે આપણે પણ આજે પણ અમે લોકો અહીંયા જ્યારે આ એક્ઝિબિશન લાગ્યું છે હેન્ડલૂમનું છે, તો એમાં અમે આવીને અહીંયા ખરીદી કરી છે અને અમે પણ હમણાં સોશિયલ મીડિયા પર નાખીશું. પણ સાથે સાથે આ જે આત્મનિર્ભર ભારતની આગળ વધતા જ્યારે પ્રાઇમ મિનિસ્ટર કહે છે કે તમે બધાને પ્રેરિત કરો, તો આવા બધા જે બુનકર ભાઈ છે અને કારાગીરો ભાઈ છે એ પોતાને સહાયતામાં, આર્થિક સહાયતા મળે એટલા માટે આ એક્ઝિબિશન લગાવતા હોય છે. 7મી ઓગસ્ટ 1905ના રોજ બંગાળના ભાગલા સાથે કલકત્તા ટાઉન હોલ ખાતે સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. આ ઇતિહાસને યાદ કરીને વણકર સમુદાયને સન્માન આપવા માટે 2015થી આ દિવસની ઉજવણી કરવામાં આવી છે, કે જેનો ઉદ્દેશ્ય દેશના હાથશાળ એટલે હેન્ડલૂમ કારીગરો અને વણકરોને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવાનો છે.
અમે લોકો પ્રમોટ કરીએ છીએ હેન્ડમેડ ધોકરા ટ્રાઇબલ આર્ટ. ધોકરા ટ્રાઇબલ આર્ટ એ 4000 વર્ષ જૂનું આર્ટ છે, જેમાં ડામર કમ્યુનિટીના લોકો આમાં કામ કરે છે, જેમાં નિકલ, બ્રાસ અને ઝિંક ત્રણને મિક્સ કરી અને વેક્સના દોરાથી એને બાંધવામાં આવે છે અને પછી એનું કાસ્ટિંગ થાય છે. એટલે જે જૂની કાસ્ટિંગની મેથડ હતી એ જ મેથડ યુઝ કરી અને બ્યુટિફુલ ગિફ્ટ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તો લગભગ 12 થી 13 આર્ટિઝન ફેમિલી જોડે અમે જોડાયેલા છે છેલ્લા 10 વર્ષથી, અને અમે એ લોકોના ફેમિલીને હેલ્પ કરીએ છીએ એ લોકો માટે કોર્પોરેટ ગિફ્ટિંગના કામ અને બીજા મોટા ધોકરાનું પ્રોડક્ટ લેવાની કોશિશ કરીએ છીએ કામ, જેથી એ લોકોનું ઘર ચાલતું રહે અને એ લોકોના બાળકોના એજ્યુકેશન. અને આ જ વસ્તુની જ્વેલરી બનાવડાવીએ છીએ અમે, જે એ લોકોની સ્ત્રીઓ આ દોરા બાંધીને આ બધું જ કામ કરે છે. સો ધ હોલ पर्पज इज बाय हैंडमेड एंड प्रमोट धोकरा. हम लोग के पास सवाई ग्रास का प्रोडक्ट है. हम यहाँ पे होम डेकोर आइटम लेके आए हैं, जैसे कि रोटी बॉक्स है, डोर मैट है, आपका वॉल आर्ट है, लॉन्ड्री बास्केट है, बैग्स है, जो एवरीडे इस्तेमाल करने के लिए आए हैं. और हम लोग यहाँ पे उम्मीद से आए हैं कि हम लोग का वहाँ पर बहुत सारे ऐसे लोग हैं जो हम लोग किसी के ऊपर घर चलता है, तो उसके हिसाब से हम आए हैं. ये हम लोगों का हो गया आज 26 साल, इस साल लेकर. हाँ, सवाई ग्रास से बना हुआ है. ये खेती किया जाता है मयूरभंज डिस्ट्रिक्ट पे, और इससे अभी बहुत सारे स्टेट पे होता है कि ऐसे उगाने के बाद उसे सीजनिंग करना पड़ता है, फिर उससे ही सारे प्रोडक्ट बनता है. हम लोगों के साथ 350 लेडीज जुड़े हुए हैं जो टोटली इनके ऊपर डिपेंडेंट है. सरकार से ये उम्मीद है कि हम लोग को ऐसे एक्टिविशंस मिले और थोड़ा सपोर्ट मिले, जाके हम लोग इसे और आगे लेके जाए. હેન્ડલૂમ ઉદ્યોગ એ ભારતના સાંસ્કૃતિક વારસાનો એક આવશ્યક ભાગ છે. મંત્રાલયના નિવેદન અનુસાર તે આજીવિકાનું આવશ્યક સ્ત્રોત બની રહ્યું છે, ખાસ કરીને મહિલાઓ માટે કે જે આ ક્ષેત્રના વણકરોનો લગભગ 70% હિસ્સો ધરાવે છે. આ દિવસ હેન્ડલૂમ સમુદાયનું સન્માન કરવા અને ભારતના સામાજિક આર્થિક વિકાસમાં તેમના યોગદાનને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.